बोलिए श्री हनुमान जी महाराज की जय। नीलकंठ महादेव की जय। रामचंद्र भगवान की जय। कृष्ण कन्हैया लाल की जय। आज राम रोटी आश्रम बोडिया, तालुको राणपुर, जिलो बोटाद। आज से तारीख 13/1/2025 અને પૂનમ પોષ સુદ પૂનમ। આવતીકાલે ઉત્તરાયણ છે। આજે 13 તારીખ, આવતીકાલે 14 તારીખની ઉત્તરાયણ। તો વાલા મિત્રો, આજે ગામ સમસ્ત તથા મકવાણા ભરતભાઈ ગોરધનભાઈ તરફથી અને ગામ સમસ્ત આ 100 કિલોની હુકડી બનાવવામાં આવે છે, જે આ નજરે નિહાળી રહ્યા છો। અમારા ગામને આંગણે આજે શ્રીમદ ભાગવત કથા ભરતભાઈ ગોરધનભાઈ તરફથી કરવામાં આવેલ છે। આજે 6ઠ્ઠો દિવસ છે, કાલે 7મો દિવસ છે। તો કથાનો કાલ છેલ્લો દિવસ છે અને સ્વ ભીમાભાઈ તથા તેમના ધર્મપત્ની લક્ષ્મીબેન ભીમાભાઈ તેમના મોક્ષાર્થે શ્રીમદ ભાગવત કથા અને વક્તા છે રણછોડ દાદા। તો વાલા મિત્રો, આવતીકાલે છેલ્લો દિવસ છે કથાનો, કથા સાંભળવા આવજો। અને આજે છે પૂનમ, પૌ મહિનાની પૂનમ। તો દર પૂનમે આપણે હુકડી બનાવી છે કૂતરા માટે, આજે પણ 100 કિલોની છે। તો વાલા મિત્રો, આ વિડીયો જોઈ અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બને એટલા ગ્રુપમાં શેર કરજો। રામરોટી આશ્રમ બોડિયા। તો ગઈકાલે પણ આપણે એક વિડીયો મોકલ્યો છે, જેમાં મોક્ષાર્થે પણ હુકડી કરી હતી। આજે પણ આ 100 કિલોની હુકડી છે। તો વાલા મિત્રો, આવા ધર્મ કાર્યમાં સેવા, દાન, પુણ્ય જે કોઈને દાન કરવું હોય એ અમારો સંપર્ક કરી શકે છે અને બને એટલું પુણ્યદાન કરી શકે છે। અને એમ કહેવાય છે કે ઉત્તરાયણના દિવસે પુણ્યદાન કરવું બહુ સારું હોય છે। અમારે આ રામરોટી આશ્રમમાં દરરોજ 30 કિલોના રોટલા કરવામાં આવે છે। તો આ ચૂલાનું ઉદ્ઘાટન કાલે કરવાનું છે। નવો ચૂલો બની નાખ્યો છે, આવતીકાલે એનું ઉદ્ઘાટન છે। તો દરરોજ 30 કિલોના રોટલા બનાવી છે અને હુકડી પણ બનાવી છે। તો વાલા મિત્રો, અમારી ચેનલને બને એટલે શેર કરજો। જય સિયારામ। આ છે અમારે ડુંગરભા। મને કહેતો હતા 50 નો મારે 250 દુખતો ભાઈ ન આવ્યો ભાઈ। જય સીતારામ વિશ્રામ ભગત। સીતારામ સીતારામ। બહુ ભીલી ભીલી લો યા નો થાય પ્રભુ, થોડું ઘણું તો રે તેલ તમારે એટલા પડે કઈ ગયો થોડો વધારે આવી ગયા ગટો દાદા સોખે હું કીધું હા ઘણો ની બધા આવી ગયા। આવું જ છે ને, પણ મેં કીધું ફોનમાં મહેમાન ફોન ક્યાં નીકળી જાવ। સીતારામ તો ત્યાં બધાનું તો ધોવું નીસળવું બહુ છોકરા હોય પણ એમાં મહેનત તો પડે।
ધીમો ધીમો તાપ આવ ધીમો ધીમો તાપ દળો દળો તો વાંધો નહીં, શાંતિથી હમણાં થઈ જશે. થઈ જશે તાજી ગરમ થઈ જાય ત્યાં થઈ જશે. હું વાંધો સંગીત મૂકી દેવાનું ભેગું. જય સીતારામ. આજે છે પોષ સુદ પૂનમ, તારીખ 13/1/2025. તો દર પૂનમની જેમ આજે પણ આ 100 કિલોની કુકડી બનાવવા આવે છે, 101 કિલોની. ગામ સમસ્ત તથા ભરતભાઈ ગોરધનભાઈ મકવાણા, જેમને શ્રીમદ ભાગવત કથા આજે 6ઠ્ઠો દિવસ છે, આવતીકાલે 7મો દિવસ છે. તો વાલા મિત્રો, કથા સાંભળવા આવજો અમારા ગામના આંગણે. આવતીકાલે ભાગવત કથાની પૂર્ણાવતી છે. વક્તા છે રણછોડ દાદા. તો પધારજો વાલા. બોલો. હા, અને આજે રાત્રે છે ધોઈને વૈશ્રામભાઈના ઘરે. તો વાલા મિત્રો, ખાસ તમને જણાવવાનું કે આ વિડીયો જે અમે બનાવી છીએ, બરાબર, આમાં અમને કોઈ કોમ્પ્યુટર ટેકનોલોજી આવડતી નથી, જે આવડે તે કરવી છે, બરાબર. પણ આ ચેનલ જે હાલે છે ને, તો આને સબસ્ક્રાઈબ કરજો, ઝાઝા ગ્રુપમાં શેર કરજો, જેથી કરી અને આની અંદર જે કંઈ ફાયદો થશે ને એનું તમને પોઈન્ટ મળશે. કદાચ આપણે 5-25 રૂપિયા ન દઈએ કે તો કંઈ નહીં, પણ તમે આ વિડીયો જોઈશો ને એને તો પણ પુણ્ય થાય છે. જેના મારફતે જે કંઈ આમાં દાન ધર્માદો આવશે ને એને એનાથી આ કૂતરા માટે અખાધ પ્રેમ લઈ અને દરરોજ રોટલા બને છે અને દર પૂનમે આપણે હુકડી બનાવી છે. તો આ વિરત કાર્ય ચાલુ રહે માટે બને એટલા ગ્રુપમાં શેર કરજો, બરાબર. અને ગમે તારે બોડિયા આવો, તાલુકો રાણપુર, જિલ્લો બોટાદ, તો બોડિયા આવો એટલે આશ્રમની મુલાકાત લેજો વાલા, બરાબર. હા, નંબર મારો બોલી દા. બોલો. કૌતુકભાઈ દરજી, 92-78-69-69. આ રામ રોટીમાં કોઈ પૈસા લેવામાં આવતા નથી, બસ અનાજ લેવામાં આવે છે. ગોળ, તેલ, લોટ અથવા દાણા આ વસ્તુ તમે અહીં મોકલી શકો છો, બરાબર. જેથી કરી અને આ અવિરત કાર્ય ચાલુ રહે. આજે આ કાર્યક્રમને 3.5 વર્ષ થવા આવ્યા છે, 2.5 વર્ષ થઈ ચૂક્યા છે. તો વાલા, દરરોજ અહીંયા 30 કિલોના રોટલા બનાવવામાં આવે છે અને દર પૂનમે અમે હુકડી બનાવી છે, જે આપ નજરે નિહાળી રહ્યા છો. જય સિયારામ. બોલી શ્રી હનુમાનજી મહારાજની જય, રામચંદ્ર ભગવાનની જય, કૃષ્ણ કનૈયા લાલ કી